સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપરના ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે દ્રશ્ય ચોંકાવનારું હતું। એક નાના રૂમમાં જમીન ઉપર ગાદલા પાથરીને 9 જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। પોલીસ અંદર પ્રવેશી ત્યારે 2 આરોપીઓ નિરાતે સૂતા હતા, જ્યારે અન્ય લેપટોપ અને મોબાઈલ પર મશગુલ હતા। આ ગેંગે સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના જીવનભરની કમાણીના 8 લાખ રૂપિયા પળવારમાં સેરવી લીધા હતા। ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે, જેમાં 119 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે।